સુરતથી બસમાં સવાર થઈ પ્રવાસીઓ ધરમપુર રાજચંદ્ર આશ્રમમાં જઈ રહ્યા હતા। એ સમયે ખેરગામ ધરમપુર રોડ ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 11 ને ઈજા થઈ હતી। બસના ડ્રાઈવરે મોબાઈલમાં ધ્યાન આપતા બસ ટ્રક સાથે ભટકાઈ હોવાનું જાણવા મળ્યું હતું। સુરતથી ધરમપુર રાજચંદ્ર આશ્રમ ખાતે જઈ રહેલી એક લક્ઝરી બસ ખેરગામ ધરમપુર રોડ ઉપર પસાર થતી હતી। તે સમયે ખેરગામ શામળા ફળિયા ખાતે બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વળાંકમાં ધરમપુર તરફથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। ચીખલી ખેરગામ ધરમપુર રાજ્ય ધોરીમાર્ગ નાસિક જનારા અને નેશનલ હાઈવેને જોડતો હોવાથી આ રસ્તે મોટા અને ભારે વાહનો મોટી માત્રામાં પસાર થાય છે, જેના કારણે ખેરગામ વિસ્તારમાં અકસ્માતો પણ વધી રહ્યા છે। રવિવારે સવારે ધરમપુર રાજચંદ્ર આશ્રમ ખાતે પ્રવાસીઓને લઈ જઈ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે મોબાઈલમાં ધ્યાન આપતા ખેરગામ શામળા ફળિયા ધરમપુર રોડ ઉપર વળાંકમાં ધરમપુર તરફથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થવાની સાથે જ બસમાં સવાર પ્રવાસીઓમાં ભારે ભાગદોડ મચી હતી। પ્રવાસીઓની ચીખ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવી પ્રવાસીઓને બસની બહાર કાઢ્યા હતા। જો કે બસ ડ્રાઈવરનો પગ સ્ટીયરિંગના ભાગે દબાઈ ગયો હતો। સ્થાનિક લોકોની ભારે જહેમત બાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો। નાની મોટી ઈજા પામેલા 11 જેટલા પ્રવાસીઓને 108 મારફતે નજીકમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 6 મહિલા, 2 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થયો હતો। જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા અને માત્ર નાની મોટી ઈજા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પાંચાભાઈ સાવલિયા, અમે સાથે સુરતથી આવી છીએ અને ધરમપુર આશ્રમે જતા હતા। ત્યાં ગાડી ટર્ન આવ્યો, ત્યાં બસવાળાએ ટર્ન ન લીધો અને ટોલાવાળા આવ્યા એને હાથે ફટકાઈ દીધી। ભૂલ ડ્રાઈવર બસવાળાની છે, લક્ઝરીવાળાની, અમારા ડ્રાઈવરના, અને ફોન સાહેબ ચાલુ હતો એટલે ભટકાઈ ગઈ છે અને નોર્મલ, બહુ બધાને બહુ વાગ્યું નથી અને સરકારની સુવિધા સારી છે। 108 તરત આવી ગઈ છે અને ત્યાં દવાખાને બધા ખેરગામમાં લઈ ગયા છે। કેમેરાવાળા, પત્રકારવાળાનો આભાર છે કે તરત લોકો આવી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।